જીવનમાં જે ખરાબ કરે બીજા સાથે, એની સાથે ભગવાન પણ ખરાબ જ કરે. આજ નહીં તો કાલ એનું ફળ એને ભોગવવું જ પડે. ભારતની ઇતિહાસમાં બનેલી એક ઘટના, જેને આપણા ભારતની સ્વતંત્રતા માટે હસતા હસતા પોતે ફાંસી ઉપર ચડી ગયા એવા 3 વીર જવાનો, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ. આ ત્રણેયની શહીદીનો એક પ્રસંગ. આમ તો તારીખ 24 માર્ચ 1931 ના રોજ આ ત્રણેયને શહીદી આપવાની હતી, ફાંસી ઉપર ચડાવવાના હતા. તારીખ નક્કી થઈ એટલે બધા જ લોકો એમને મળવા માટે ત્યાં બધા આવ્યા લાહોરની જેલમાં. પણ બધા લોકો મળવા માટે આવ્યા ને ભીડ જમાણી એટલે ત્યારે એક રાજ રમત રમાણી, ષડયંત્ર રચાણું. આપવાની હતી ફાંસી 24 માર્ચના રોજ, એની બદલે 23 માર્ચના રોજ ત્રણેયને કોઈને ખબર ન પડે એવી રીતે ગુપ્ત રીતે ફાંસી આપી દીધી. બહાર લોકોની ભીડ જામી છે. અહીંયા અંદર ફાંસી આપી દીધી અને પાછળ જેલની દિવાલ તોડીને ત્યાંથી બહાર કાઢ્યા અને સતલજ નદીના કિનારે ત્રણેયના શરીરને અગ્નિદાહ આપી દીધો, સળગાવી દીધા. પછી આ બધું જ જે કૃત્ય કર્યું હતું, ષડયંત્ર રચ્યું હતું, એ મોહમ્મદ નામનો કોઈ વ્યક્તિ હશે, એને આ બધું ષડયંત્ર બનાવ્યું હતું અને આ બધોમાં એનો હાથ હતો મુખ્ય. સમય પસાર થયો. 1947માં ભારત દેશ આઝાદ થયો. પછી ભારત અને પાકિસ્તાનના 2 ભાગલા પડ્યા અને જે જગ્યાએ લાહોર જેલ હતી એ આખી જેલને તોડીને ત્યાં સરસ મજાની એક સોસાયટી બનાવવામાં આવી. હવે જે ફાંસીનો માચડો હતો એ માચડો બરોબર સર્કલમાં આવ્યો વચ્ચે. આપણે કેમ રોડ વચ્ચે સર્કલ હોય ત્યાં સજેવું હોય, એ રીતે માચડો સર્કલમાં આવ્યો એટલે એ સોસાયટી વાળાએ પછી એ સર્કલમાં ને સર્કલમાં રહેવા દીધો અને એની બાજુમાંથી રસ્તો પડે. બનાવ એવો બન્યો કે 1974 ની અંદર જે વડાપ્રધાન હતા એને પોતાના દુશ્મન કાસુરી એને મારવા હતા. એટલે ઘણા સમયથી ષડયંત્ર બનાવતા હતા, પ્રયત્ન કરતા હતા, પણ કોઈ પણ રીતે આ કાસુરીને મારી શકતા નહીં. એટલે એક વખત ત્યાંથી હવે આ રોજ કાસુરીને પસાર થવાનું હશે, એક વખત ષડયંત્ર બનાવવામાં આવ્યું કે આજ તો આપણે કાસુરીને મારી નાખીએ. દિવસ 23 માર્ચ 1974, સવારના 9 વાગ્યાનો સમય અને આ માચો ફાંસીનો જે માચડો હતો, સર્કલ હતું, એની પાસેથી આ કાસુરીની કાર પસાર થઈ અને ડાબી બાજુએ બેસતા દૂરથી બંદૂકની ગોળીનું ફાયરિંગ થયું. અંદર ગોળી ગઈ પણ ખરા, વાગી પણ ખરા, પણ આજે બન્યું એવું કે એ જગ્યાએ કાસુરી બેઠા નહોતા, એની બદલે બીજું કોઈક વ્યક્તિ જ હતું. હવે આ ગોળી વાગી પછી એ લાશને જ્યારે બહાર કાઢવામાં આવી અને પછી જોયું તો 23 માર્ચના દિવસે વીર જવાનોને જે ફાંસીએ ચડાવી દીધા હતા, એ જે ષડયંત્ર રચ્યું હતું, એ ષડયંત્ર જે મોહમ્મદે રચ્યું હતું, એનો એકનો એક યુવાન દીકરો હતો, એને આ ગોળી વાગી ગઈ હતી. એ જ દિવસ 23 માર્ચનો, એ જ સમય સવારના 9 વાગ્યાનો અને એ જ જગ્યા જ્યાં ફાંસીનો માચડો હતો ત્યાં એને ખરાબ કર્યું દેશ સાથે, 3 વીરો સાથે, તો એનું ફળ એના દીકરાને ભોગવવું પડ્યું. ત્યારે જે પણ ખરાબ કરે એ આજ નહીં તો કાલ નહીં તો પછી એ ભગવાન એને ફળ આપે ને આપે.